હા માતાજી વાંચી. તમારા બધાનું ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ તરફથી ભગવદ્ ગીતાના કોર્સમાં. આજનો દિવસ 6 અધ્યાય 6 અધ્યાયની શરૂઆત મંગલાચરણની સાથે. વોઇસ ક્લિયર છે? સ્લાઇડ હા વિઝિબલ છે? પ્રભુજી ક્લિયર છે. સ્લાઇડ હા વિઝિબલ છે? પ્રભુજી વિઝિબલ છે. હા સરસ. હા પ્રભુજી અધ્યાયના અધ્યાય વિઝિબલ છે. આજે ખૂબ સરસ અધ્યાયની આપણે શરૂઆત કરીને જ્ઞાન અર્જન કરવાના છીએ. તો જેટલા પણ નવા પાર્ટિસિપેટ છે એમને રિક્વેસ્ટ કરજો કે એ ધ્યાનથી સમજે અને જોઈન કરે. મંગલાચરણની સાથે શરૂઆત કરીએ છીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे राम રામ राम हरे રામ हरे. રામ હરે હરે. हरे हरे कृष्ण प्रभु कृष्ण जी दंडवत प्रणाम। दंडवत હરે प्रणाम. કૃષ્ણ પ્રભુજી દંડવત हरे પ્રણામ. कृष्ण दंडवत प्रणाम સર્વને. ખૂબ સરસ એવો અધ્યાય આજે આપણે જોવાના છીએ. અધ્યાય 6. આપણે જ્યારે પહેલું ચેપ્ટર ભણી રહ્યા હતા ને ત્યારે એક સ્લાઇડ જોઈ રહ્યા હતા જેમાં આપણને સેન્ડવિચ દેખાડવામાં આવેલું હતું. મારો અવાજ ક્લિયર છે? હરે કૃષ્ણ. પ્રભુજી થોડો ધીમો આવે છે વોઇસ, ઓકે થોડોક ધીમો લાગે છે. ઓકે, હવે ક્લિયર છે? આવે છે। હરે કૃષ્ણ પ્રભુજી આવે છે। હા ઓકે. વોઇસ આવે છે. તો પહેલા ચેપ્ટરમાં આપણે એક પિક્ચર જોયું હતું જેમાં એક સેન્ડવિચ બતાડવામાં આવેલું હતું. 3 ભાગમાં આપણે આ અધ્યાયોને ડિવાઈડ કરેલા છે. પહેલો જે ભાગ હતો, શું કહેતા હતા આપણે એને? પહેલા ભાગને સેન્ડવિચ યાદ છે? કર્મયોગ. તો આજે 6ઠ્ઠો અધ્યાય છે. આપણે કર્મની વાત કરી રહ્યા છે. આપણે વિવિધ પ્રકારના કર્મોથી કેવી રીતે બચી શકીએ છીએ અને ભગવત પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન આપણે કેવા કર્મ કરીને કરી શકીએ છીએ એનું તમામ જ્ઞાન આપણને આનાથી પાછળના અધ્યાયમાં મળેલું છે. આજના અધ્યાયમાં આ જેટલા પણ કર્મ છે આપણે જોયા કયા કર્મ આપણું પતન કરે છે અને કયા કર્મ આપણો ઉદ્ધાર કરે છે. આપણે ગોલોક ચાર્ટ જોયો જેમાં આપણને ખબર પડી કે આપણે ક્યાં સ્થિત છીએ અને આપણે ક્યાં જવાનું છે. હવે થાય છે એવું કે અહીંયા આપણી સિચ્યુએશન એવી થઈ જાય છે કે ઈચ્છા તો બહુ છે કે આ દુઃખાલયમાંથી બહાર નીકળી જાઓ અને ભગવત પ્રાપ્તિ કરવું, ભગવાનના નામનું સ્મરણ કરવું અને ભગવાનના હજી નજીક જાઓ. બધાની ઈચ્છા હોય કે ન હોય? છે કે નહીં? તમારા બધાને હેન્ડ રેસ કરજો. તો ખૂબ સરસ અધ્યાય છે આજનો. છે ને ઈચ્છા બધાની? 2 જ હેન્ડ રેસ થયા છે, 3 4. ઓકે. તો આજનો અધ્યાય એટલા માટે મહત્વનો છે કે અટેચમેન્ટ આપણે કેવી રીતે કરવાનું છે ને એનો આપણને આન્સર ભગવાન આપવાના છે. કે ઈચ્છા તો ઘણી છે મારે, પણ કરવું કેવી રીતે? મન માનતું નથી, મન ચંચળ છે ને.
મન ઉપર કંટ્રોલ નથી અને મન માનતું નથી. એટલા માટે આજનો અધ્યાય બહુ સરસ રીતે આપણે સમજીએ અને જાણીએ કે ભગવાન આપણને શું કરવાની વાત કરી રહ્યા છે. કેવી રીતે કર્મ કરશું તો આપણે ભગવાનના હજી સમીપ જઈ શકશું. અષ્ટાંગ યોગમાં આગળ કેવી રીતે વધાય? અષ્ટાંગ યોગના તબક્કા: મનને કાબુમાં રાખવાની આવશ્યકતા. સૌથી મહત્વનો પોઈન્ટ છે આ, મન પર કંટ્રોલ. મન પર કંટ્રોલ હશે તો બુદ્ધિ પર કંટ્રોલ આવશે, બુદ્ધિ પર કંટ્રોલ હશે તો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે, અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે તો સ્થિત ધીર મુનિ રુચ્યતે, કે એને મુનિ સમાન ગણવો પડશે, કારણ કે એ પ્રથમ પગથિયું પાર કરી ગયો છે. અસફળ યોગીનું ગંતવ્ય કોને કહેવાય છે? અસફળ યોગી છે ને, એ પણ આપણને ખબર પડશે. ભક્તિ યોગી કોને કહેવાય છે? ભક્તિ યોગી એટલે કે સર્વોચ્ચ યોગી, જે ભગવાનના ધામ જવા માટે પોતાને કેપેબલ બનાવે છે. તો આ તમામ પ્રશ્નોના ઉત્તર આપણને આજના અધ્યાયમાં મળવાના છે. એટલે ખાસ કરીને જેને સક્સેસ થવું છે ને એ બધા અહીંયા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા એક પિક્ચર બતાડવામાં આવેલું છે જેને યોગ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણને મોટું એમ ખબર હતી કે યોગ એટલે વ્યાયામ, બરાબર ને? સવારે ઉઠીને યોગાસન કરવાનું. યોગ આસન, આપણે શબ્દને બહુ તોડીને આપણે એનો મિનિંગ બદલી નાખીએ છીએ કે યોગ આસન. આસન પર બેસીને જે કરવામાં આવે છે એને યોગાસન કહેવામાં આવે છે. અહીંયા અલગ અલગ યોગ પદ્ધતિઓ આપણને દેખાય છે. આ બધી ફોરેનમાં પણ છે અને ઘણી ખરી હવે આપણા ભારતમાં પણ આવીને પ્રચલિત થવા માંડી છે. ઘણી બધી બુક્સ પણ માર્કેટમાં અવેલેબલ છે કે કેવી રીતે આ બધા વ્યાયામ કરી રહ્યા છે. હું આગળ વધું છું, આપણે આગળ વધીએ અને સમજીએ કે યોગ એટલે શું છે. બરાબર? શ્રી ભગવાન વાચ. જ્યારે પહેલો શ્લોક ભગવાનનો આવે સમજી જવાનું મહત્વનો અધ્યાય છે, મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરાગ્ર નિચક્રિય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે. કોને કહે છે સંન્યાસી? કે જે કોઈ પણ પોતે જે કર્મ કરી રહ્યો છે એના પ્રત્યે આસક્ત થતો નથી. મેં કર્યું, મારા લીધે થયું, આ જે કરતો નથી ને, જે એમ સમજે છે કે આ બધું ભગવાન દ્વારા થઈ રહ્યું છે અને આ ભગવાન દ્વારા થવાનું છે. કારણ કે સૃષ્ટિનું સર્જન આપણે કાલે ગોલોક ચાર્ટ દ્વારા સમજેલા છીએ કે કોણે કરેલું છે. તો આપણે અહીંયા શું છે? નિમિત્ત માત્ર છે. શું કામ નિમિત્ત માત્ર છે? કારણ કે આપણે ભૌતિક જગતમાં રહીએ છીએ અને ભૌતિક જગતમાં એક ટાઈમ લિમિટ આપવામાં આવેલી છે. તો આપણું કર્તવ્ય આપણે ભૂલી ગયા છીએ અને આપણે ઇન્દ્રિય તૃપ્તિના એમાં એટલા બધા ડૂબી ગયા છે કે પોતાનું પતન કરી રહ્યા છે. એટલા માટે ભગવાન અહીંયા ફરીથી યાદ અપાવે છે કે જે મનુષ્યો પોતાના કર્મના ફળના પ્રતિ અનાસક્ત છે અને પોતાના કર્તવ્ય અનુસાર જો એ કર્મ કરે છે અને એનું કર્તવ્ય ખબર છે તો એ સંન્યાસી છે અને સાચો યોગી પણ એને જ કહેવાય છે. અને એ નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. આપણને સૌથી મોટો ગેરસમજ એ જ છે કર્તવ્ય કર્મ એટલે સવારે ઉઠવું, ફેમિલી ચલાવવું છે ને. આ તો સ્ત્રી વર્ગ હોય તો એને એમ લાગે કે ઘર સંભાળવું, આ બધું કર્તવ્ય કર્મ છે. આ તો આપણને ઉદરનિર્વાહ કરવા માટે જરૂરી છે. કર્તવ્ય આપણું કંઈક બીજું જ છે. કર્તવ્ય આપણું એ છે કે આપણે પોતાનો ઉદ્ધાર કરવાનો છે, કોઈ બીજું નહીં આવે ઉદ્ધાર કરવા. અને એ કેવી રીતે કરવાનો છે એનું જ્ઞાન આપણને ઓલરેડી ભગવદ્ ગીતા દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. તો સવારના ઉઠવાથી લઈને સાંજે સૂતા સુધીના આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ દરેક કર્મમાં આપણે બંધનમાં બંધાઈએ નહીં, એનું ધ્યાન રાખવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે. અને પછી આગળનું કર્તવ્ય આપણું એ છે કે એવા કર્મ કરવા કે જેનાથી આપણે કહીએ ને કે પ્રગતિ થાય, આપણી પદે પદે ઉન્નતિ કરી શકીએ. તો એ બહુ મહત્વનું છે. મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા ન દેવું જોઈએ. આ મન બદ્ધ જીવનનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. ભગવાન ખૂબ જ સરળતાપૂર્વક આપણને અહીંયા ઉપદેશ આપી રહ્યા છે કે તારું જે મન છે એના ઉપર જો તારું કંટ્રોલ નહીં હોય તો એ તારો શત્રુ થઈ જશે, અને જો મન ઉપર તારો કંટ્રોલ છે તો એ તારા મિત્ર તરીકે વર્તન કરાવશે તારી આગળ.
વાસ્તવિક આપણે સમજીએ, હું કોઈ વસ્તુ જોઈ જાઉં છું અને એના પ્રત્યે લોભપણું આવે છે મારામાં અને મારી વાસના ઉત્પન્ન થાય છે. વાસના ઉત્પન્ન થાય છે અને મારું મનનું જ્યારે નથી થતું ને ત્યારે મને ક્રોધ આવે છે, જેનાથી હું મારું પતન કરી લઉં છું. પણ જો એ જ સમયે હું કોઈ વસ્તુ જોઈ ગયો અને મારા મને તરત મારા બુદ્ધિને પ્રેરિત કર્યું કે ભાઈ આ આપણા કામનું નથી, આને અહીંયા સ્ટોપ કરી દો, તો પતન થશે મારું, તો મને દુઃખ થશે, મને ક્રોધ આવશે નહીં? આવે. કેમ? કંટ્રોલ પહેલા જ કંટ્રોલ કરી લેવામાં આવ્યું. તો આ બહુ મહત્વનું છે. એટલે ભગવાને ખૂબ સરસ રીતે સમજાવે છે કે મન ઉપર કાબુ રાખવું બહુ જરૂરી છે. જ્યારે મન ઉપર તમે કાબુ રાખતા શીખી જાઓ છો ત્યારે એ આપણો મિત્ર તરીકે વર્તન કરે છે. અને જો મન આપણને વશમાં રાખે છે, આપણે જો મનના વશમાં છીએ, તો એ આપણો શત્રુ છે. કારણ કે એ શું કરશે? આપણું પતન કરશે. એટલે પહેલા તો આ તફાવત સમજવો જરૂરી છે કે મન આપણું શત્રુ ક્યારે બની શકે છે અને આપણો મિત્ર ક્યારે બની શકે છે. જ્યારે જ્યારે તમને એમ લાગે ને કે હું બહુ ખુશ થાઉં છું, ત્યારે સમજી જવાનું કે મન આપણા વિરુદ્ધમાં છે. કારણ મન એ તમને લાલસામાં નાખશે, એવા સિચ્યુએશનમાં નાખશે કે જે તમને ગમે છે અને તમે એની તરફ જ આકર્ષિત થશો. કારણ કે માયાદેવીનો પ્રભાવ છે. એટલે જ્યારે જ્યારે આપણને આનંદ થાય એવું લાગે ને આ ભૌતિક જગતમાં, ત્યારે ત્યારે એમ સમજવાનું છે કે કંઈક તો ગડબડ થઈ રહી છે. કારણ મન એ આપણને આ બધું કરવા પ્રેરિત કરે છે. યોગ અને ભોગ વચ્ચેની તફાવત કોણ કહેશે? યોગ એટલે શું અને ભોગ એટલે શું? હરે કૃષ્ણ. તમારે કહેવાનું છે યોગ એટલે શું અને ભોગ એટલે શું? કોણ કહેશે? યોગ એટલે આપણને લાગે કે હમણાં જે કરતા હતા આપણે પેલા પિક્ચરમાં જોયું એ યોગ છે એવું લાગે આપણને, પણ એ નથી. બોલો નીલપા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હું શ્યોર નથી, પણ એવું છે કે જે કૃષ્ણ ભાવનામૃતમાં આપણે કરીને ભગવાનને કેન્દ્રમાં રાખીને એ યોગ, અને ઇન્દ્રિય તૃપ્તિ માટે કરી અને એ ભોગ. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ. ભોગ તો બરાબર છે કે આપણે પોતાના લાભ માટે કરીએ, જે ભોગવી રહ્યા છે એ બધું જ ભોગમાં આવે છે. યોગ એટલે માતાજીએ કીધું કે જે ભગવાનને સેન્ટરમાં. યોગનો સાચો અર્થ એવી રીતે જ થઈ જાય છે કે આપણું ભગવાન સાથેનું જોડાણ. યોગ બરાબર ને? આપણે શું કહે છે? સંયોગ. તો યોગ એટલે શું? જોડાણ. કોની સાથેનું? ભગવાન સાથેનું. આપણું જે જોડાણ છે એને યોગ કહેવાય છે. અને આ બંને વિરુદ્ધ છે એકબીજાની. શું છે? બંને એકબીજાની વિરુદ્ધ છે. જો તમે ભૌતિક જગતમાં વધારે સંકળાઈ જશો તો કોઈ દિવસે તમે ભગવાનના સમીપ નહીં જઈ શકો. પણ જો તમે એની આસક્તિનો ત્યાગ કરી દેશો તો તમે આસક્તિનો જો ત્યાગ કરી દેશો તો તમે પોતાની પ્રગતિ કરી શકો છો જીવનમાં. જસ્ટ અ મિનિટ. હરે કૃષ્ણ. અમારે અહીંયા થોડી લાઇટની પ્રોબ્લેમ ચાલુ છે એટલા માટે. હા, તો આપણે જોઈએ અહીંયા કે આપણું જે મન છે એ જ આપણો મિત્ર છે અને એ જ આપણો શત્રુ છે. તો આપણે જ્યારે ભગવાન સાથે પોતાનું જોડાણ કરાવીએ છીએ તો એ યોગ દ્વારા કરાવીએ છીએ, છે ને? જ્યારે આપણે ભૌતિક જગતમાં વધારે સંકળાઈ જઈએ છીએ તો આપણે આધ્યાત્મિક પ્રગતિ નથી કરી શકતા. અને જે મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કરવા ઈચ્છે છે ને એ કોઈ દિવસે ભૌતિક જગતમાં આવતો નથી પાછો. એને વાસ્તવિકતાના દર્શન થઈ જાય છે. તો અહીંયા ખૂબ સરસ રીતે કહે છે કે જેણે મન ઉપર વિજય મેળવ્યો છે એ તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. પરંતુ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ છે. હવે આપણને ભગવાને એ તો કહી દીધું કે મન જ આપણો મિત્ર છે અને મન જ આપણો શત્રુ છે. હવે આના ઉપર કંટ્રોલ કેવી રીતે લાવવો? આપણને એ ટેન્શન આવી જાય કે મન એ તો એટલું ચંચળ છે કે એના ઉપર કંટ્રોલ લાવવું આપણા હાથમાં નથી. ભગવાન આગળ સમજાય છે કે જેણે મનને જીત્યું છે તેના માટે પરમાત્મા પ્રાપ્ત થયા જ છે. જેણે મનને જીત્યું છે, જેનું મન ઉપર કંટ્રોલ છે, એને ભગવત પ્રાપ્તિ થવાની જ છે. કારણ કે એને ખબર છે સારું શું છે, ખરાબ શું છે. એ ઓળખી શકે છે, એ બેઉને વિભાગી શકે છે. અને બે અલગ અલગ રસ્તાને એને ખબર છે કે કયા રસ્તા પર હું ચાલીશ તો મારી પ્રગતિ થશે અને કયા રસ્તા પર હું ચાલીશ તો મારું પતન થશે. એટલે આ બધું શરૂઆત પણ આપણી મન ઇન્દ્રિયોને એનાથી થાય છે. પણ સૌથી મહત્વનું શું છે કે આ બધું ઓળખવું કે શું સારું છે, શું ખરાબ છે.
પછી ઇન્દ્રિયોની વાત આવે છે, પછી બુદ્ધિની વાત આવે છે, અને પછી મનની વાત આવે છે ને. તો એનાથી પણ ઉપર શું છે કે આ તફાવત ઓળખવો, સારું અને ખરાબ, પતન અને ઉદ્ધાર, આ ઓળખવું બહુ જરૂરી છે. અહીંયા ભગવાન કહે છે કે જેણે મનને જીત્યું છે તેના માટે પરમાત્મા પ્રાપ્ત જ થયેલા છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક જ સમાન હોય છે. શું? તો કે શીતોષ્ણ સુખ દુઃખે શું તથા માનાપમાનયો. માન હોય કે અપમાન હોય ન્યુટ્રલ રહે છે, ઠંડી હોય કે ગરમી હોય ન્યુટ્રલ રહે છે, સુખ હોય કે દુઃખ હોય ન્યુટ્રલ રહે છે. એક વાત આપણે અહીંયાથી શીખવી જોઈએ કે હવે ઠંડીના દિવસો ચાલુ થશે, લગભગ તો બધી જગ્યાએ થઈ જ ગયા છે. તો આજે ઠંડી શરૂઆત થાય છે, આપણે એમાં પણ જીવન વ્યતીત કરી જ લઈએ છીએ ને, કેમ કહે છે નહીં 4 મહિના ઠંડી હશે તો હું જીવન એમાં નહીં જીવું, મને નથી ફાવતું, હું વરસાદમાં જીવીશ ને તો હું જ્યારે ઉનાળો આવશે ને ત્યારે જઈશ. આપણે એમ કરીએ છીએ, પ્રકૃતિની સાથે ચાલીએ છીએ. આપણે ઠંડીમાં પણ આપણે જીવન જીવી લઈએ છીએ, ગરમીમાં પણ આપણે જીવન જીવી લઈએ છીએ. તો પછી શા માટે આપણા જીવનમાં સુખ અને દુઃખ આવે છે તો આપણે વિચલિત થઈએ છીએ? જ્યારે કે ભગવાને કીધું છે અહીંયા સ્થિર કાંઈ જ નથી, બધાની શરૂઆત અને અંત બધું નિશ્ચિત છે. તો જેમ આપણા જીવનમાં સુખ આવે છે એવી રીતે એક દિવસે દુઃખ પણ આવવાનું છે. તો સુખ આવે ત્યારે એવી રીતે વર્તન નથી કરવાનું કે જે આપણું પતન કરે, અને દુઃખ આવે ત્યારે એટલું બધું વિચલિત પણ નથી થવાનું કે આપણું પતન આપણે પોતે કરી લઈએ. એટલે બહુ મહત્વનો મુદ્દો છે આ, કે આ સમજવું જરૂરી છે. સુખ હોય કે દુઃખ હોય શાંતિ રાખવાની છે, કારણ કે એ વધારે સમય સુધી ટકવાનું નથી. ગરમી અને ઠંડી એ પણ વધારે સુધી ટકતી નથી. એવી જ રીતે જ્યારે માન અને અપમાનમાં મનુષ્ય ન્યુટ્રલ રહે છે ત્યારે એ એમ સમજવાનું છે કે એનું મન ઉપર કંટ્રોલ છે. કાલ સવારે મને કોઈ આવીને કાંઈક બોલી જાય અને હું ક્રોધિત થઈને રિપ્લાય આપું, એનો અર્થ કે મારો મન ઉપર કંટ્રોલ નથી, ક્રોધ આવી ગયો ને. અને ક્રોધ જ્યારે સમજી જવાનું પતન, જ્યારે ક્રોધ આવે સમજી જવાનું પતન. એટલે આજ પછી આપણને ક્રોધ આવે ને એટલે મગજમાં તરત આવશે પતન થશે, સ્ટોપ. તો બહુ મહત્વનું છે. અષ્ટ અંગ યોગ, આ સતયુગના સમયમાં કરવામાં આવતો તો યોગ, ભગવાન સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એની અહીંયા ચર્ચા છે. આપણે સમજીએ કે કેવી રીતે છે, બરાબર. અને આપણે અત્યારે કલયુગમાં જીવી રહ્યા છે. આ જે ઓલું છે એ શેમાં હતું? સતયુગમાં હતું. 8 અંગનો સંબંધ. સૌથી પહેલા શું છે? સંકલન, સંઘ, બરાબર. કોને કહેવાય છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે ક્લિયર? હરે કૃષ્ણ. કેમ પ્રભુજી આવે છે. ઓકે. તો આપણે આ 8 અંગને સમજવાનું જરૂરી છે. આ આપણા 8 અંગ જે છે એને સમજવાનું જરૂરી છે કે મનને કેવી રીતે કાબુમાં કરવાનું છે. શરૂઆત થાય છે યમથી. યમ એટલે શું? કે બાહ્ય શિસ્ત. આ જે સંઘ સંકલન જે આખું છે આ ચક્ર સમજવું જરૂરી છે કે યમ એટલે શું? બાહ્ય શિસ્ત, બહારની શિસ્ત આપણી, કે આપણે કેવી રીતે પોતાને રાખવાનું છે. પછી આવે છે નિયમ. અમુક નિયમો હોય જે આપણા આંતરિક માટે મહત્વની હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ મને કાંઈ બોલી જાય તો મારે મન ઉપર કંટ્રોલ રાખવાનો છે, નિયમમાં આવે છે, બરાબર. કેમ? તો કે હું ક્રોધિત થઈશ તો હું 2 શબ્દ બોલીશ તો મારાથી 2 નુકસાન થશે, પતન થશે. કેવી રીતે? કર્મના બંધનમાં પણ બંધાઈ જઈશ, અને મારા વાચિક એટલે મોઢાથી હું જે કાંઈ પણ બોલીશ એનું મને પાપ લાગશે. ન બોલવા જેવા વેણ બોલીશ તો મને એનું પાપ લાગશે, તો એનાથી મારું પતન થશે. એટલે નિયમ બહુ મહત્વના છે જે આંતરિક શુદ્ધિ માટે ઉપયોગી થાય છે. એના પછી આવે છે આસન. આસન એટલે એક સ્પેસિફિક મુદ્રા હોય છે, એ મુદ્રામાં બેસીને જ્યારે આપણે કરીએ છીએ તો આપણા અંદર ચક્ર છે. અમુક લોકોને ખબર હશે કે સપ્ત ચક્રની વાત થાય છે. મુખ્ય ચક્ર 7 છે, તો એ સપ્ત ચક્ર જે છે એને એક્ટિવ કરે છે. કેવી રીતે? તો કે અલગ અલગ મુદ્રામાં બેસીને આસન કરે ને ત્યારે થાય છે. કેવી રીતે થાય છે? તો કે પ્રાણાયામ કરે ત્યારે. પ્રાણાયામ એટલે શું? તો કે શ્વાસ અંદર અને બહાર લેવાની જે પ્રક્રિયા છે, જેને લોમ વિલોમ કહેવામાં આવે છે, એ પ્રાણાયામ દ્વારા એને નિયંત્રિત કરાય છે. આગળ તો કે ઇન્દ્રિયોને પાછી ખેંચવી, જેને પ્રત્યાહાર કહેવાય છે. આગળ વધીએ. ઇન્દ્રિયોને પાછી ખેંચવી એનો શું? કે એના ઉપર કંટ્રોલ લાવવો, તમામ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવો. શ્વાસ અંદર અને બહાર જે લેવાની પ્રક્રિયા છે એ કંટ્રોલ કરે છે. તમે જોજો, જ્યારે તમે ક્રોધિત થશો ને, આ બધું એને મેચ થાય છે. જ્યારે તમે ક્રોધિત થશો ને ત્યારે તમારો શ્વાસ ઉચ્છ્વાસ જોરમાં ચાલતા હશે.
અને જ્યારે તમે એકદમ નર્વસ હશો ને ત્યારે તમારો શ્વાસ ઉચ્છ્વાસ એકદમ સ્લો ચાલતા હશે. અત્યારે જે તમારી ગતિ છે ને એ નોર્મલ ગતિ ઉપર છે. તો આ બહુ મહત્વનું છે પ્રાણાયામ પ્રત્યાહાર. ધરણ એટલે એકાગ્ર કરવું. શેમાં એકાગ્ર કરવું? તો દરેક બાબતમાં જે આપણો ઉદ્ધાર કરે છે એમાં એકાગ્ર થવું. કેવી રીતે? તો પેલા પોતાને કંટ્રોલ કરવું પડશે, પોતાને એકાગ્ર થવું પડશે, પોતાના મન ઉપર કંટ્રોલ લાવવો પડશે અને પછી એકાગ્રતા આવશે. કેવી રીતે? તો કે ધ્યાન કરીને, અને ધ્યાન કરીને આપણને એકાગ્ર થવું પડશે. તો આ અષ્ટાંગના મેન મુખ્ય પાસાઓ છે જે સતયુગમાં કરવામાં આવતા ભગવત પ્રાપ્તિ માટે. આપણે આગળ વધીએ 6.10 માં અહીંયા આપણને દેખાય છે શું છે એમાં લખેલું? તો કે તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે શું કે છે કે કોઈ પણ એવી જગ્યા, ફોર એક્ઝામ્પલ જંગલ, જ્યાં જલ્દીથી કોઈ જાય નહીં, જંગલમાં જવાનું છે, એકલા રહેવાનું છે પોસિબલ આપણી માટે? નથી. સાંભળજો. બીજું નિયમ, જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા તો બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેના માટે યોગી થવાની શક્યતા નથી. આનો અર્થ શું છે? અહીંયા એ સમજાવી રહ્યા છે અતિશય આહાર લે છે. જો આપણે વધારે ખાઈ લઈએ ને તો આપણને બહુ ઊંઘ આવે, અને જો આપણે બિલકુલ ન ખાઈએ ને તો આપણને ઊંઘ પણ પ્રોપર આવતી નથી. એ શેના પર ચાલે છે? તો કે આપણા બોડીના અંદરના જે પાર્ટ્સ છે ને એ આના ઉપર વર્કઆઉટ કરે છે. એટલે એક નિયમ હોવો જરૂરી છે એમ અહીંયાથી સમજાય છે કે આપણે પોતા ઉપર જો કંટ્રોલ રાખવો હોય તો એની માટે આ નિયમ હોવો બહુ જરૂરી છે. એટલે અહીંયા કહે છે કે આવો જે મનુષ્ય છે એ કોઈ દિવસે યોગી બની શકતો નથી, કારણ કે નિયમ જ ફોલો કરતો નથી. ત્રીજો પોઈન્ટ, મનુષ્ય આહાર, વિહાર, નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહેવું જોઈએ. શું કે છે? મનુષ્યએ આહાર, વિહાર, નિંદ્રા અને કાર્ય એટલે કર્મ, એના ઉપર પણ નિયમિત આપણે પોતાની આદતોને સુધારવી પડશે, જાણવું પડશે કે એને કેવી રીતે સુધારાય. તો એનું જ્ઞાન આપણને લેવું પડશે. અહીંયા સ્ટોપ નથી થતું, આગળનો મુદ્દો આવે છે જેને આસન કહેવામાં આવે છે. તો આસન કેવું હતું? તો કે કુશા એ ઘાસનો પ્રકાર છે, એનું નામ છે કુશાનું ઘાસ. તો એ કુશાના ઘાસને જમીન ઉપર પાથરવાનું છે અને પછી એને મૃગ ચર્મથી ઢાંકી દેવાનું છે. મૃગ ચર્મ એવું નથી કરવાનું કે શિકાર કરવાનો છે, મૃગ દેખાણું શિકાર કરવાનો છે પછી એની જે સ્કિન છે એને લગાડ, નહીં. ઓલરેડી ત્યાં જે કહીએ ને આપણે કે જેનો ઓલરેડી શિકાર થયો છે એનું ચર્મ લઈ અને એને પાથરવાનું અને એના ઉપર સુવાળું વસ્ત્ર પાથરવાનું છે. કુશાનું ઘાસ ઉપર એ ચર્મ ઉપર સુવાળું વસ્ત્ર. અને એ આસન કેવું રાખવાનું છે? તો બહુ નીચે પણ નથી રાખવાનું અને બહુ ઊંચું પણ નથી રાખવાનું. બહુ નીચે રાખશો તો નાના જીવડાઓ દ્વારા તકલીફ થાય છે, એટલે થોડું ઊંચું રાખવાનું છે. આટલું થયું. હવે આગળ કે છે કે એવી રીતે રાખવાનું છે કે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. એ જે સ્થાન છે જેના ઉપર આ બધું રાખવાના છે, કુશાનું ઘાસ, ચર્મ, ઓલું સુવાળું વસ્ત્ર, આ પવિત્ર જગ્યા હોવી જોઈએ. અને પછી યોગ્ય તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ. આ સતયુગની વાત થઈ રહી છે. સુસ્થિર થઈને બેસવાનું છે. ક્યાં? જંગલમાં. આટલું થયા પછી આગળ શું કરવું પડે છે? યોગીએ પોતાનું શરીર, ટટ્ટાર બેસવાની વાત આવે છે, યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દૃષ્ટિ રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભય રહિત તથા વિષય જીવનની પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. ભગવત પ્રાપ્તિ કરવા માટે કયા કયા નિયમો ફોલો થઈ રહ્યા છે એ સમજજો. અહીંયાથી શું કીધું છે? સ્થિર થઈને બેસવાનું છે, અહીંયા કોન્સન્ટ્રેશન રાખવાનું છે. જ્યારે નાકના અગ્રભાગ પર જોઈએ તો અહીંયા આપણને પ્રેશર આવે છે, તો આ ચક્ર આપણું એક્ટિવ થાય છે. એટલા માટે કે છે. તો કે છે એટલું જ કરવાનું નથી, તો શું છે કે સંયમિત મનથી, મન ઉપર સંયમ, કંટ્રોલ રાખતા શીખવાનું છે. અને કેવી રીતે? ભય રહિત. કેમ? તો જંગલમાં છે ને, એટલે ભય ન રહેવો જોઈએ કે કોઈ પ્રાણી આવીને મારા ઉપર એટેક કરશે વગેરે, નહીં. તો એ ભય રહિત. અને બીજું શું કીધું છે? જીવનની આસક્તિ રાખવાની નથી. જીવન જીવી રહ્યા હતા ને આપણે જે ભૌતિક જગતમાં, એની આસક્તિ રાખવાની નથી. અને અંતકરણમાં ભગવાનનું ચિંતન કરવાનું છે. અહીંયા પૂરું નથી થતું, હજી આગળ સ્ટેપ છે પ્રાણાયામ.
સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને વશમાં રાખીને, કેવી રીતે વશમાં કરવાની છે? શ્વાસ ઉચ્છ્વાસના કંટ્રોલથી વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. ક્યારે થાય છે? શ્વાસ ઉચ્છ્વાસ પર જો અહીંયા કહે છે, શ્વાસ ઉચ્છ્વાસ બહુ મહત્વનો છે જીવનમાં. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. શું કામ? કારણ કે એને કંટ્રોલ કરતા આવડે છે. હવે એ પ્રાણાયામ કરી ને પોતાના ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. એટલે હવે એ અહીંયા અમુક લેવલ ઉપર આગળ વધ્યો છે. આટલું જ નથી, હજી શું છે જોજો. પ્રત્યાહાર. આ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભગવત ધામ એટલે કે કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે. ક્યારે? જ્યારે આટલું બધું કરવાનું છે એના પછી શું પ્રોસિજર છે? તો કે મન, શરીર અને કર્મ એમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરવાનો છે. કંટ્રોલની વાત થઈ રહી છે અહીંયા. જ્યારે પ્રોપર એના ઉપર કંટ્રોલ આવશે તો કીધું છે ત્યારે એ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થાય છે. ભૌતિક જગત સાથેનું એનું જે જોડાણ છે એ તૂટે છે અને જ્યારે એ તૂટે છે ત્યારે ભગવત ધામ એટલે કે કૃષ્ણ લોકને પામે છે. એટલે એવું નથી કે પહેલાના જમાનામાં પણ તરત ભગવત પ્રાપ્તિ થઈ જતી. આટલું બધું કરવું પડતું હતું. ધારણા. જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને આધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. જ્યારે એ ભૌતિક ઈચ્છાઓથી પોતાને અલિપ્ત કરે છે, પોતાને દૂર કરે છે, ત્યારે આગળ વધે છે. ક્યાં? તો કે આધ્યાત્મિક લેવલ ઉપર. એટલે આ બહુ સમજવા જેવું છે. ભૌતિક જગતની આસક્તિ છોડશું તો આધ્યાત્મિક જગતમાં આપણે પ્રવેશ કરી શકશું. ઘણા બધાને એમ લાગે કે હમણાં હું જીવન વ્યતીત કરી લઉં છું, અમુક સમય જશે, હું રિટાયર થઈશ ત્યારે હું આ બધું કરીશ. ત્યારે સમય બહુ ઓછો હોય છે અને આપણું મૃત્યુ ક્યારે છે આપણને પણ ખબર નથી. અંતિમ સમય શું થાય છે આપણે એ જોયું છે ને. આગળ વધીએ. ધ્યાન. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. અહીંયા શું કહે છે કે દીવો બંધ ઓરડાની અંદર જો આપણે દીવો રાખે પ્રગટાવીને તો એ સ્થિર હોય. કેમ? તો કે ત્યાં હવાની અવર જવર ન હોય છે ને, એટલે સ્થિર હોય. તો જેવી રીતે દીવો સ્થિર છે ને, એવી જ રીતે યોગીનું જે મન છે ને એ એટલું વશમાં, કંટ્રોલમાં જોઈએ કે એનું ધ્યાન એક ચિત્ત થઈને ભગવત પ્રાપ્તિ માટે જ હોય. એના મનમાં ભૌતિક જગતમાં શું ચાલી રહ્યું છે એ કોઈ વિચાર ના આવે, મનમાં કોઈ ડાઉટ ના આવે, કોઈ પ્રકારનું આપણે કહે ને કે ડિસ્ટર્બન્સ ના આવે. ત્યારે એવું કીધું છે કે એ દિવ્ય આત્મા, એને શું કીધું છે? દિવ્ય આત્મા ધ્યાનમાં સદા સ્થિર રહે છે. ક્યારે ધ્યાન કરી શકે છે? જ્યારે એ પોતાની આ બધી ભૌતિક ઈચ્છાઓ છે એને અલિપ્ત કરે છે, એને પોતાથી દૂર કરે છે અને ભગવાનનું સ્મરણ કરવાનું ચાલુ કરે છે, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવે છે, ત્યારે આ બધું પોસિબલ થઈ શકે એમ અહીંયા જણાવવામાં આવી રહ્યું છે. આગળ વધીએ. સમાધિ. લાસ્ટ પોઈન્ટ. સમાધિ. જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આવી અવસ્થા એ જ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજાતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. હવે આટલું વાંચ્યા પછી આપણને બધું કન્ફ્યુઝન વાળી સ્થિતિ લાગે, પણ મોટું સમજીએ તો અહીંયા ભગવાન આપણને એ સમજાવે છે કે જ્યારે તું તારા મન ઉપર કંટ્રોલ કરીશ, જ્યારે તું તારા મનને મારામાં લગાડીશ, જ્યારે તું એને એકાગ્ર કરીશ, દીવો યાદ રાખવાનું છે, દીવાની જેમ જ્યારે તું સિચ્યુએશનમાં આવીશ તો તારું મન શાંત ચિત્તે મારા તરફ આવવા માટે તૈયાર કરી રહ્યું છે. કોને? તો કે એ જે જીવ છે ને, આ જે પંચતત્વ છે એના અંદર જે જીવ છે ને એ જીવને.
અને ત્યારે એને એ અનુભૂતિ થાય છે કે આના કરતા બીજું કોઈ શ્રેષ્ઠ નથી. એક અલગ પ્રકારનો એમ કે અંદરથી ઉર્જા મળે છે, આનંદ મળે છે, અને આના કરતા વધારે કોઈ શ્રેષ્ઠ નથી. અને ત્યારે એક સિચ્યુએશન એવી તૈયાર થાય છે કે ભૌતિક જગત સાથેનું જે એનું અટેચમેન્ટ છે એ તૂટે છે, એ ડિટેચ થાય છે, અને પોતે ભગવાનની સાથે પોતાને જોડી શકે છે. કેટલું મોટું છે ને? આપણને આ કરવાનું કીધું, જંગલમાં જાઓ, બેસો, મનને કંટ્રોલ કરો, શ્વાસ પર નિયંત્રણ કરો, મનમાં કોઈ વિચાર ના આવવા જોઈએ, કન્ટિન્યુ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. કેટલાકને લાગે છે આપણે આ કરી શકીએ છીએ? હરે કૃષ્ણ. કેટલાકને લાગે છે કે આપણી માટે આ પોસિબલ છે? હરે કૃષ્ણ. નથી ને આપણી માટે પોસિબલ. ભગવાનને પણ ખબર હતી કે જ્યારે કલયુગ આવશે તો એ લોકો માટે આ બધું પોસિબલ નથી, કારણ કે મન ઉપર કોઈનો જ કંટ્રોલ નહીં રહે. ભલે કેટલો પણ કંટ્રોલ કરી લેશે, કેટલું પણ સંયમિત કરશે, પણ એનો કંટ્રોલ રહેવાનો નથી, કારણ માયાદેવી એટલી પ્રબળ છે. માયાદેવીનો એટલો બધો પ્રભાવ છે. આગળ કે છે, મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. એટલે ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે મન કેવું છે? ચંચળ છે. અને એની વૃત્તિ કેવી છે? તો કે અસ્થિર છે. એક જગ્યાએ સ્થિર નથી રહી શકતું મન. તમે જોજો ક્યારે બી કોઈ દિવસે મન આપણું સ્થિર હોતું નથી, ભટકતું હોય છે. અત્યારે પણ તમારામાંથી ઘણા બધા ક્લાસ જોઈન કરી રહ્યા છે, પણ અડધાનું મન બહાર હશે. કેમ? કારણ કે કંટ્રોલ નથી મન ઉપર. એટલા માટે એવી સિચ્યુએશન થાય છે. તો ભગવાન એ કહે છે કે મનુષ્ય એને હંમેશા પાછું વાળવું જોઈએ, પોતાના નિયંત્રણમાં લાવીને રાખવું જોઈએ. તો આ જ્યારે એ સાંભળે છે, બરાબર, કોણ? અર્જુનજી. તો એમને એમ થાય છે કે યાર મનને કંટ્રોલ કરવાની વાત કરી રહ્યા છે, પણ મન તો કંટ્રોલ કરવું અઘરું છે. તો અર્જુનજી હવે અહીંયા એમનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન મૂકે છે. અર્જુન કહી રહ્યા છે, હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષિપ્તમાં વર્ણવી એ મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગે છે. પોસિબલ લાગતી નથી મને કે હું ત્યાં જાઉં, બેસું, એક ચિત્ત કરું, પોતાને એકાગ્ર કરું, બધી ભૌતિક જગતની જે આસક્તિ છે એને છોડું. એટલે અહીંયા કે છે કે એ જે યોગ પદ્ધતિ તમે મને સંક્ષિપ્તમાં કીધી હમણાં, એ મને અવ્યવહારુ લાગે છે, હું એને નિભાવી શકવાનો નથી. કેમ? તો કે મન ચંચળ તથા અસ્થિર હોય છે. મન જે છે એ એટલું બધું ચંચળ છે અને અસ્થિર છે, તો મને એ પોસિબલ લાગતું નથી. કળિયુગમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો એ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે એ આપણે હમણાં જોઈ ગયા. એટલે આપણે સીધા આગળ વધીએ. અહીંયા એક પિક્ચર બતાડવામાં આવેલું છે, જેના દ્વારા ભગવાન આપણને ક્લિયર કરે છે કે કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ. લેફ્ટ સાઈડમાં દેખાય છે આપણને અર્જુનજી છે, 5 પાંડવો, એના જે ગુરુ હતા દ્રોણાચાર્ય. જ્યારે એમને આ બધું જ્ઞાન આપ્યું, આપણે પણ સ્કૂલમાં ભણવા જઈએ છીએ તો વર્ષના અંતે આપણે પણ એક્ઝામ આપીએ છીએ, એમાં આપણને ખબર પડે કે આપણી શું લાયકાત છે, આપણે પાસ થઈએ છીએ તો કેટલા ટકાથી થઈએ છીએ, આપણને કેટલું જ્ઞાન છે, એ બધું એના પરથી ખબર પડે છે. સેમ એજ પહેલા પણ હતું. જ્યારે એમને ધનુર્વિદ્યાનું જ્ઞાન આપવામાં આવ્યું તો એમની પરીક્ષા લેવાની હતી. તો જ્યારે એમને બોલાવે છે તો એમની સાથે પાંડવો અને બીજા ઘણા બધા લોકો હોય છે. તો એમને બાકીના લોકો કરતા એમને એના ઉપર જ વધારે ધ્યાન હોય છે, કારણ કે એમના પ્રિય શિષ્ય હોય છે. તો અર્જુન ઉપર જ ધ્યાન હોય છે કે શું આન્સર આપશે. એક ઝાડ પાસે બધાને બોલાવે છે કે છે હવે તમારે વારાફરતી. અર્જુનને છેલ્લે ઉભે રાખે છે, ચાય કરીને એને છેલ્લા મોકલાવી દે છે, અને આગળ એવી રીતે ગોઠવણી કરે છે કે બાકીના બધા પહેલા આવે. પછી બધાને પૂછે છે કે આ વૃક્ષ છે, આ વૃક્ષ ઉપર તમને શું દેખાય છે? તમારે એક એક કરીને કહેવાનું છે. પછી કોક કહે છે મને પાંદડા દેખાય છે, કોક કહે છે મને ફ્રૂટ દેખાય છે, કોક કહે છે મને પક્ષી દેખાય છે. હવે બધાએ જયારે આન્સર આપી દીધો, બચે છે અર્જુનજી. અને ગુરુને પણ અર્જુનજીનો જ આન્સર સાંભળવો હતો કે મેં આટલું જ્ઞાન આપ્યું છે, આ એને કેવી રીતે ગ્રહણ કરેલું છે ને એ બહુ મહત્વનું છે. હવે એ કોણ હતા? ધનુર્ધર હતા. એટલે ધનુર્વિદ્યા જે શીખે એની માટે મહત્વનું શું હોય? તો કે નિશાનો મહત્વનો હોય. તો એને પૂછે છે કે તને શું દેખાય છે? તો સીધા કહે છે મને પક્ષીની આંખ દેખાય છે. શું કે છે? મને પક્ષીની આંખ દેખાય છે. એનું જે કાર્ય હતું એ સિદ્ધ થયું ત્યાં, અને સ્માઇલ આપે છે કે મેં જે શિક્ષા આપી છે એ પ્રોપરલી એને સમજાણી છે કે એનું કર્મ શું છે. અને એનું જ ઓલું આગળ જઈને આપણને ખબર છે કે જયારે સ્વયંવર આવે છે ત્યારે માછલીને વિંધે છે, પાણીના એમાં દર્પણ જોઈ અને માછલીને વિંધે છે.
તો એ મહત્વનું છે. શું કામ? કારણ કે પ્રેક્ટિસ એની જ કરવામાં આવી હતી. શેની પ્રેક્ટિસ કરાવી હતી? કે ભવિષ્યમાં આનો ઉપયોગ થવો જોઈએ. આપણે પણ શું કરીએ છીએ? જીવનમાં આવી જઈએ છીએ, આપણો મૂળ ઉદ્દેશ શું છે એ જ આપણને ખબર નથી. જેમ અર્જુનજીને યુદ્ધ કરવા માટે ધનુર્વિદ્યાની જરૂર હતી, જેમ અર્જુનજીને સ્વયંવરમાં જીતવા માટે ધનુર્વિદ્યાની જરૂર હતી, એમ આપણને પણ આ જીવનમાંથી બહાર નીકળવા માટે આપણને પણ આ જ્ઞાનની જરૂરત છે. આપણે આ જ્ઞાન તો અર્જિત કરી લઈએ છીએ, પણ એની પ્રેક્ટિસ નથી કરતા. આપણે જેમ અર્જુનજીએ ઘણી બધી પ્રેક્ટિસ કરીને, એમ આપણે પ્રેક્ટિસ નથી કરતા. શેની પ્રેક્ટિસ નથી કરતા? તો સૌથી પહેલો મુદ્દો આપણે જાણ્યો કે આ મનની વાત થઈ રહી છે બધી. આ મનને કંટ્રોલ કરવાનો આપણે પ્રેક્ટિસ કરતા નથી. આપણે અર્જુનજીની જેમ તરત ક્વેશ્ચન કરી નાખીએ છીએ કે બાબા મારાથી નહીં થાય, મન તો બહુ ચંચળ છે અને મનને કંટ્રોલ કરવું મારા વશમાં નથી. જો અહીંયા આવી જ રીતે કઈક અર્જુનજી પણ કહી રહ્યા છે, હે કૃષ્ણ, મન એ ચંચળ છે, ઉત્કલન છે, દુરાગ્રહી છે તથા અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. આપણે પવનને વશમાં કરી શકીએ કે ન કરી શકીએ? તો અર્જુનજી તો એવું ઉદાહરણ આપી દે છે કે એકવાર હું વાયુને વશમાં કરી લઉં, વાયુને વશમાં કરવાથી પણ મને વધારે અઘરું લાગે છે. કોને? તો કે મનને. વિચાર કરજો, મન ક્યાં છે? અંદર, બરાબર ને? તો પણ આપણે એને કંટ્રોલ નથી કરી શકતા, અને એ આપણા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખી રહ્યું છે, આપણા બુદ્ધિ ઉપર કંટ્રોલ રાખી રહ્યું છે. જેનું નુકસાન શું થાય છે? તો કે ઓલી આત્માને. એવી જ કઈક સિચ્યુએશન આપણી છે કે આપણે પણ કંટ્રોલ નથી રાખી શકતા. તો આપણા થકી અર્જુનજીએ આ ક્વેશ્ચન ત્યારે જ પૂછી લીધો હતો. અર્જુનજીને ખબર હતું કે પ્રોબ્લેમ થવાની છે, એટલે ત્યારે જ ક્વેશ્ચન પૂછી લીધેલો હતો કે મન એ ચંચળ છે, દુરાગ્રહી છે, અત્યંત બળવાન છે. એકવાર હું વાયુને પણ વશમાં રાખી લઈશ, પણ મનને વશમાં રાખવું મને અઘરું લાગે છે. આપણી જેમ જ અર્જુનજીનો સવાલ હતો, અને ભગવાને ખૂબ સરસ રીતે અહીંયા આન્સર આપ્યું છે. જે લોકોને જીવનમાં સક્સેસ હાસિલ કરવું છે એ લોકો માટેનો આન્સર છે. બહુ મહત્વનો શ્લોક છે, સાથે લઈ જવાનો છે. શ્રી ભગવાન વાચ, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હે મહાબાહુ કુંતી પુત્ર, નિસંદેહ હું એમ માનું છું કે મનને વશ કરવું એ ચંચળ હોવાને લીધે ઘણું બધું અઘરું છે. સ્ટેટમેન્ટ સાંભળજો ભગવાનનું. હું એવું તારું માનીને ચાલુ છું કે તારા કહેવા પ્રમાણે મનને કંટ્રોલ કરવું એ અઘરું છે, પરંતુ, હવે આ પરંતુ પછીની લાઈન બહુ મહત્વની છે, પરંતુ યથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તે વશ થવું શક્ય છે. એને આપણે વશમાં કરી શકીએ છીએ, આપણા મનને. અને આ જ મહત્વનું છે જીવનમાં સક્સેસ હાસિલ કરવા માટે. આપણે શું કે છે? મારાથી નહીં થાય, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. ત્યારે આ શ્લોક યાદ કરવાનો છે કે ભગવાને કીધું છે કેવી રીતે? યથા યોગ્ય અભ્યાસ દ્વારા કન્ટિન્યુઅસ અભ્યાસ કરવો પડશે. ફોર એક્ઝામ્પલ, આપણે નાના હતા ત્યારે ભીત ઉપર કીડી ચાલતી. મેં કરેલો અનુભવ હું તમને કહું છું. હું એ કીડીને પાડી દેતો અમુક પરથી, થોડીક વાર જતો પાછી ઉપર ચડી જાય. હું 5-6 વાર એમ કરતો, પછી હું થાકી જતો, હું બીજા કઈક એમાં વ્યસ્ત થઈ જતો, અને કીડીને થોડીક વાર જોતો હું બરાબર ઉપર ચડી ગઈ છે. શું કામ? યથા યોગ્ય પ્રયાસ, કન્ટિન્યુઅસ. અત્યારે નહીં, પાછું કર્યું. ક્યાં પ્રોબ્લેમ આવે છે? ગોઈતી, પાછું આગળ વધ્યો. ક્યાં મને અડચણ આવે છે? ભક્તિ માર્ગ પર આગળ વધવું છે. ક્યાં મને અડચણ આવે છે? ક્યાં મને મારું મન બીજી જગ્યાએ ભટકી રહ્યું છે? ડિટેચ, વૈરાગ્ય, એનાથી દૂર થાવ. જીવનમાં આ જ પ્રોબ્લેમ છે આપણા. કરી બધું શકીએ છીએ આપણે, પણ કરવા ઈચ્છતા નથી, પ્રયત્ન નથી કરતા. ભગવાન એ જ સમજાવે છે કે યથા યોગ્ય પ્રયાસ અને વૈરાગ્ય દ્વારા આ બધું શક્ય છે. આ ભૌતિક જગતમાં પણ સક્સેસ શક્ય છે. યથા યોગ્ય અભ્યાસ, પ્રોપર એનો અભ્યાસ કરવો જોઈએ, એને સમજવું જોઈએ. અને વૈરાગ્ય, જે બાબત તમને એનાથી છૂટી પાડે છે, તમારે એનાથી વૈરાગ્ય, એને ડિટેચ, એને દૂર કરવું જોઈએ. જ્યારે તમે આ કરતા શીખી જશો તો તમારે આગળ કોઈ પણ સિચ્યુએશન આવે, કોઈ પણ એવી કહીએ ને આપણે, કોઈ પણ એવી અડચણ આવશે તો તમે આસાનીથી ફેસ કરી જશો, કારણ કે તમને ખબર છે ત્યાં કરવાનું શું છે. એટલા માટે આ શ્લોક બહુ મહત્વનો છે. યુથ હોય કોઈ જોતા, તો યુથ માટે તો બહુ મહત્વનો છે. આ શ્લોક ઉપર કામ કરશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે એક દિવસ સક્સેસ થઈ જશો. યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય,
વૈરાગ્ય એની માટે કે જે તમને એ કામમાંથી પાછું ખેંચે છે, અને યથાયોગ્ય અભ્યાસ એની માટે કે તમને એમાં એ નિપુણ બનાવશે. જેમ અર્જુનજીએ કન્ટિન્યુઅસ અભ્યાસ કરી ને પોતાને એટલું સક્ષમ કરી લીધેલું હતું કે આગ બંધ કરીને પણ ધનુષ્ય ચલાવે તો બરાબર જ્યાં લગાડવાનું છે ને ત્યાં જ લાગે. આપણી સાથે પણ કંઈક એવું જ હોવું જોઈએ. સેમ એઝ આધ્યાત્મિક માટે છે. આપણે આજે માળા કરવા બેસીએ છીએ, મન આપણું ભ્રમિત થાય છે. રોજ જો તમે એને આદત લગાડશો તો એક દિવસ એવો આવશે કે તમારું મન ભ્રમિત નહીં થાય, તમારું મન સીધું માળા કરવામાં હશે, તમારું મન સત્કાર્યો કરવામાં હશે, તમારું મન ભગવાનના સ્મરણમાં હશે. કરતા નથી આપણે પ્રયાસ, થોડુંક કરીને મૂકી દઈએ છીએ. ઘણા બધા આવા ઉદાહરણો જોયા છે. તો આ બહુ મહત્વનું છે, અને આ જીવનમાં ઉતારવું એટલું જ મહત્વનું છે. જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મ સાક્ષાત્કાર દુર્લભ હોય છે. આત્મ સાક્ષાત્કાર એટલે શું? કે અનુભૂતિ થાય આપણને કે આપણે કોણ છીએ ને આપણે શું કરી રહ્યા છીએ. તો કે મનુષ્યનું મન અસંયમિત છે તો આત્મ સાક્ષાત્કાર દુર્લભ છે. પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. આ મારો મત છે. આ ભગવાન દ્વારા બોલવામાં આવેલું છે. ભગવાને આની ગેરંટી આપેલી છે. આપણે કરતા નથી ને એટલે સક્સેસ થતા નથી. ભગવાને આ ક્લિયર શબ્દમાં કહે છે. હું ફરી વાંચી રહ્યો છું તમારી માટે, કારણ કે આ જીવનમાં ઉતારવું બહુ જરૂરી છે. જે મનુષ્યનું મન અસંયમિત છે તેને માટે આત્મ સાક્ષાત્કાર દુર્લભ હોય છે. પરંતુ જેનું મન સંયમિત છે, જેનું મન કંટ્રોલમાં છે, જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. અને આ મારો મત છે એવું ભગવાન અહીંયા આપણને કહી રહ્યા છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાં વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી. આવા ઘણા બધા ઉદાહરણ છે કે જે લોકોએ શરૂઆત કરી, અમુક સમય થયો, પછી બેકવર્ડ થઈ ગયા, પાછા આવી ગયા, બેકફૂટ પર આવી ગયા કે મારાથી નહીં થાય. શું કે છે? મારાથી નહીં થાય. એવા લોકો માટે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે એવો અસફળ યોગી જેણે શરૂઆત તો કરી પરંતુ ભૌતિક ઈચ્છાને લીધે એમાંથી બેકવર્ડ થઈ ગયો, તો એવા લોકોનું શું થાય છે ને? એમ અહીંયા ક્વેશ્ચન પૂછે છે. હવે ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા સમજાવશે કે શું થાય છે એક્ઝેક્ટલી. અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી ભોગ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. શું કે છે? જો તમે સારા કર્મ કરેલા હશે, જો તમે ભગવાનનું સ્મરણ કરેલું હશે તો શું થાય છે? તો કે અસફળ યોગી જ્યારે એને કોઈક સારા કામ કર્યા હતા તો એનું ફળ તો હું એને નિશ્ચિત આપીશ, કારણ ભગવાને કર્મયોગમાં કીધેલું છે કે જે જેવું કર્મ કરશે એ પ્રમાણે હું એને ફળ આપીશ. તો જે સારું કર્મ કરવામાં આવેલું છે એના ફળ સ્વરૂપે એને પુણ્યાત્મા લોક પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી એ પુણ્યાત્મા લોકમાં ભોગ ભોગવી રહ્યો છે અને એના ભોગ એકવાર ભોગવાઈ જાય છે પછી સદાચારી લોકો અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં એ જન્મ પ્રાપ્ત કરે છે. આપણને એમ થાય કે ઘણા બધા લોકો જન્મથી જ સોનાનો ચમચો લઈને આવ્યા એમ કહે છે, તો એ અહીંયા સમજી શકાય છે કે શું કામ એવું થાય છે. અથવા જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે, ઘણા બધા વર્ષો સુધી ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનનું નામ લીધું, બધું કર્યું અને વચ્ચેથી જ છૂટી ગયું, તો કે તો એવા આધ્યાત્મવાદી કુળમાં જન્મ પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે, અને આ જગતમાં આવો જન્મ પામવો એ દુર્લભ છે. એટલે ડાયરેક્ટલી એનો જન્મ એવા કુટુંબમાં થાય છે કે જ્યાં ઓલરેડી ભગવાનની સેવા કરવામાં આવે છે, જેને આપણે વૈષ્ણવ કહી શકાય. એનો સીધો જન્મ ત્યાં થાય છે વૈષ્ણવ કુટુંબમાં. કેમ? કારણ એને ઘણા સમય સુધી ભગવાનનું સ્મરણ કરેલું છે, ભગવાનનું નામ લીધેલું છે, ભગવાન માટે કર્મ કરેલું છે, એટલે ભગવાન એનું ફળ તરીકે એને એવા કુળમાં મોકલે છે, એવા એમાં જન્મ આપે છે કે જ્યાં પોતાની ઉન્નતિ કરી શકે છે, જ્યાં પોતાને ત્યાંથી બહાર કાઢી શકે છે. ખરાબ કર્મ કર્યા છે, ઈર્ષ્યાના ભાવ હોય છે એટલે આપણે અહીંયા આવી ગયા છીએ. પણ આપણે બધા એટલા કહીએ ને કે ભાગ્યશાળી છીએ કે આપણા સુધી આ બધું જ્ઞાન પહોંચી રહ્યું છે. તો આપણે પણ લાસ્ટ ટાઈમ કંઈક ને કંઈક કર્મ કરેલા છે જેના રિઝલ્ટમાં આપણને આ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ છે. એ પણ કેવી રીતે? તો કે ફ્રી ઓફ કોસ્ટ. બાકીનાઓને તો પેડ કરીને પણ ઓલો લાભ મળતો નથી. અહીંયા તો આપણને ફ્રી ઓફ કોસ્ટ બધું પીરસી દેવામાં આવે છે. સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક અને પરાયણ હોય છે, પોતાના અંતકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગી મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો હોય છે.
અને તે બધાના સર્વોચ્ચ છે. આ મારો મત છે. બધામાં સર્વોચ્ચ એટલે ગ્રેટ જેને કહીએ આપણે, પાવરફુલ વ્યક્તિ જેને કહીએ એ છે એમ અહીંયા ભગવાન કહે છે. શું કામ પાવરફુલ? કારણ કે પોતાના અંતકરણમાં પણ મારું જ ચિંતન કરે છે. એની શ્રદ્ધા શેમાં છે? તો કે મારામાં જ છે. એને આ વાસ્તવિકતાના દર્શન થઈ ગયા છે કે આધ્યાત્મિક જગત શું છે અને ભૌતિક જગત શું છે. એ ભૌતિક જગતને ડિટેચ કરીને મારી સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે એને સર્વોચ્ચ વ્યક્તિ કીધેલું છે. આગળ વધીએ. સ્લાઇડ દેખાય છે? હરે કૃષ્ણ. મને નથી દેખાતી કારણ. હા, જુદા જુદા. હરે કૃષ્ણ. હરે પ્રભુજી. હા, હરે કૃષ્ણ. જુદા જુદા યુગમાં જુદી જુદી પ્રક્રિયાઓ ચાલતી હતી, જુદી જુદી પ્રથાઓ ચાલતી હતી. ભાગવતમમાં પણ એનું વર્ણન આવે છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. હું થોડોક 5 મિનિટ તમારી વધારે લઈશ કારણ કે આજનો અધ્યાય બહુ મહત્વનો છે. સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવામાં આવતું હતું, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવતું હતું. પછી આવે છે ત્રેતાયુગ. ત્રેતાયુગમાં યજ્ઞ કરવામાં આવતું હતું અને યજ્ઞ કરીને ભગવત પ્રાપ્તિનો પ્રયત્ન થતો હતો. દ્વાપરયુગમાં મંદિરના વિગ્રહ જે છે એની પૂજા કરવામાં આવતી હતી અને ભગવત પ્રાપ્તિનો પ્રયત્ન થતો હતો. પણ આમાં એક ડિફરન્સ હજી જોવા મળે છે. એ એવું છે કે સતયુગમાં 1 લાખ વર્ષની ઉંમર હતી. લાખ વર્ષ સુધી છે ને આવી રીતે તપશ્ચર્યા કરવી પડતી. એટલે ત્યાં તમે શરીર જોશો તો તમને ખબર પડે છે કેવું થઈ ગયું છે. એક કંકાળ હોય ને એવા સ્વરૂપનું કંઈક થઈ ગયું છે. શું કામ? કારણ ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા ચાલતી હતી. કંટ્રોલ કરવાની વાત આવતી હતી મનને. અને એ ટાઈમે શું હતું? સતયુગ હતું. 100% સત્યતા હતી, એટલે એ કરતા આવડતું હતું. પછી ધીરે ધીરે સમય વીતતો ગયો. ત્રેતાયુગ આવે છે. ત્રેતાયુગમાં યજ્ઞ કરવામાં આવે છે ને. અને જ્યારે ત્રેતાયુગ ચાલી રહ્યો હતો ત્યારે લગભગ 10,000 વર્ષની ઉંમર હતી અને ત્યારે પ્રયત્ન કરતા હતા ભગવત પ્રાપ્તિ માટે. એ સમયે એવું હતું કે 25% અધર્મ અને 75% ધર્મ. તો ત્યારે બી એ પોસિબિલિટી હતી. પછી આવે છે દ્વાપર યુગ. જ્યારે મંદિરમાં વિગ્રહ પૂજા કરવામાં આવતી હતી ત્યારે ઉંમર હતી 1000 વર્ષની અને એ સમયે બંને 50-50 હતું. ધર્મ અને અધર્મ બંને 50-50 હતું. એના પછી અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એ યુગ આવે છે જેને આપણે કલયુગ કહીએ છીએ. અને કલયુગમાં શું મહત્વનું છે? હરિર નામ હરિર નામ હરિર નામ કેવલમ કલૌ નાસ્તે કલૌ નાસ્તે કલૌ નાસ્તે વગતિર અન્યથા. કે ભગવાનના પવિત્ર નામનો જપ કરીને આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. કેમ? કારણ કે જો આપણે સમજવા જઈએ તો દ્વાપરમાં 50% ધર્મ 50% અધર્મ હતો અને ત્રેતામાં 25% ધર્મ 75% ધર્મ અને 25% અધર્મ હતું. સેમ એનું ઉલટું અત્યારે ચાલી રહ્યું છે. 75% અધર્મ અને 25% ધર્મ છે. એટલા માટે અત્યારે ધર્મ બહુ ઓછો જોવા મળે છે. ભક્તિ માર્ગ પર બહુ ઓછા લોકો જોવા મળે છે. અને આયુ છે એ લગભગ 100 વર્ષની ઉંમર છે. તમે જોશો તો લાખની 10,000 થઈ, 10,000ની 1000 થઈને 1000માંથી 100 થઈ છે. તો કેટલી નાની ઉંમર છે. પરંતુ આ યુગ એવો છે, આપણને લાભ મળેલો છે કે તમે ખાલી ભગવાનના પવિત્ર નામનો જપ કરીને પણ ભગવાનના સમીપ જઈ શકો છો. અને શાસ્ત્રોમાં આના ઉદાહરણ પણ છે ને. તો આપણે શાસ્ત્રોના ઉદાહરણ દ્વારા આ બધું સમજીએ. કલિસંતરણ ઉપનિષદમાં કીધું છે કે બધા વૈદિક સાહિત્યો, આ જે વેદોના જે સાહિત્યો છે, આ બધા વૈદિક સાહિત્યોમાં શોધ્યા પછી પણ કોઈ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણ નામના જપ કરતા વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી. કે હરે કૃષ્ણ મહામંત્ર જ્યારે આપણે જપે છે તો એનો ચાન્સીસ વધી જાય છે કે ભગવત પ્રાપ્તિ કરે. જ્યારે કે બીજા કોઈ મંત્ર જપે છે તો શું થાય છે કે ધીરે ધીરે પ્રગતિ થાય છે. પણ અહીંયા શું છે કે સીધો ગોલોક વૃંદાવન જાય છે. શું કામ? એ પણ અહીંયા ડિટેલ્સમાં આપેલું છે. નારાયણ સંહિતા આપણે જોઈએ તો એમાં પણ શું કે છે? કલિયુગમાં આ કલયુગ છે. તો કે કલિયુગમાં માણસોએ ફક્ત ભગવાનના પવિત્ર નામનો જપ કરવો જોઈએ. શું કરવાનું છે? જપ કરવાનું છે. આગળ જોઈએ તો શ્રી ચૈતન્ય ચરિતામૃતની આદિ લીલા 17.21 પણ કીધું છે કે કલ અને દમના આ યુગમાં મુક્તિનું એકમાત્ર સાધન છે ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. એટલે આ શ્લોક છે હરિર નામ હરિર નામ હરિર નામ કેવલમ કલૌ નાસ્તે કલૌ નાસ્તે કલૌ નાસ્તે વગતિર અન્યથા. શ્રીમદ ભાગવતમ 12.3.51 પણ કહેવામાં આવેલું છે જ્યારે પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામી વચ્ચે આપલે ચાલુ હતી, ભાગવતમ સાંભળી રહ્યા હતા. તો સમય ગયો અને આગળ પછી ખબર પડે છે
કે કલયુગ આવવાનું છે, તો કલયુગનો ઉલ્લેખ થઈ રહ્યો હતો કે કેવી રીતે આવશે, શું છે. તો હે રાજા, કલયુગ જો કે દોષોનો મહાસાગર છે, કે એમણે કીધું કે કલયુગ જો એટલો ખરાબ આવવાનું હોય, જો બધાનું એટલું પતન થવાનું હોય, તો લાવ હું આને હમણાં જ પૂરો કરી દઉં છું. છે ને, ગાય છે ને પૃથ્વીનું પ્રતીક કીધેલું, પછી બળદને ધર્મનું પ્રતીક કીધેલું, એના 3 પગ કપાઈ ગયા હતા, એક પગ ઉપર ધર્મ ઊભું હતું. આ બધું યાદ આવે છે કઈ? હા, તો આ ભાગવતમનું જ છે બધું. તો આ ભાગવતમમાં એવી રીતે ઉલ્લેખ છે કે જયારે આ બધી સિચ્યુએશન થઈ તો એમણે કીધું લાવ હમણાં જ પૂરું કરી નાખું, આટલો બધો અધર્મ થવાનો હોય તો ત્યારે કહેવામાં આવે છે, શું કે છે કે હે રાજા, કલયુગ જો કે દોષોનો મહાસાગર છે, આ આખું દોષોથી જ ભરેલું છે, બધા કપટી છે, એમ અહીંયા કહેવામાં આવેલું છે. છતાં તેનો એક મહાન સદગુણ પણ છે, કે બધા અવગુણ હોય ને તો ભલે, પણ એક જ એવો સદગુણ છે. આપણે કહે ને, એક સાઈડ આખી કૌરવોની ટીમ અને એક સાઈડ ખાલી ભગવાન શ્રી કૃષ્ણ, બસ આવી રીતે સમજજો. તો એક એવો સારો ગુણ છે કે કેવળ હરે કૃષ્ણ મહામંત્રને જપવાથી, એનું કીર્તન કરવાથી મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટીને ભગવત ધામમાં ઉદ્વ ગતિને પ્રાપ્ત કરી શકે છે. આ જે દુઃખાલય છે એમાંથી પોતાને બચાવી શકે છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એમાંથી પોતાને બચાવી શકે છે. ક્યારે? હરે કૃષ્ણ મહામંત્ર કરવાથી, એના નામનો જપ કરવાથી. 10મા અધ્યાયમાં પણ આવશે, 25મા શ્લોકમાં ભગવાન કે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, કે સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ પણ હું જ છું. કયો જપ છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે આનું કીર્તન પણ કરતા હોઈએ છીએ અને નામ સ્મરણ પણ કરવાનું છે. હવે જયારે આપણે મહામંત્રના જપ કરીએ તો આપણે ધ્યાન રાખવાનું શું શું છે? તો કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ શરૂ કરતા પહેલા પંચતત્વ મંત્રનો જાપ કરવો જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ જયારે આવે છે તો આપણને આ જ ઉપદેશ આપીને ગયા છે કે તમારે શું કરવાનું છે? અહીંયા ફસાઈ ગયા છો ને, તો ભગવત પ્રાપ્તિ કરવાની છે. કેવી રીતે કરવાની છે? તો કે ભગવાનના પવિત્ર નામનો જપ કરીને. આ જપ એમણે આપણને આપ્યો છે. તો આજે પંચતત્વ જે છે એ મંત્ર ખાલી બોલવાથી, જયારે આપણે માળા હાથમાં લઈએ છીએ તો જે સુમેરુ મણકો છે, જેને આપણે કહીએ ને, સુમેરુ મણકાને હજી શું કહેવાય? કોણ કહેશે? હરે કૃષ્ણ, મને યાદ નથી આવી રહ્યું. કૃષ્ણ બીટ પણ કહેવાય. હજી શું કહેવાય ગુજરાતીમાં? તો એ જે આપણે તો સુમેરુ મણકો જ કહીએ છીએ ને. ઓકે, તો એ જે સુમેરુ મણકો છે એ મણકા ઉપર આપણે પંચતત્વનો મંત્ર બોલવાનો છે. કયો મંત્ર છે? જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. આ બધા ભગવાનના પાર્ષદ છે. આ બધા ભગવાન, આપણને ખબર છે ચૈતન્ય મહાપ્રભુ કયા સ્વરૂપે આવેલા હતા. તો જ્યારે તમે એમનો ઉચ્ચાર કરો છો, એમનું નામ લ્યો છો, તો તમે રોજના ડેલીના જે કાયિક, વાચિક, માનસિક જે પાપ થઈ જાય છે ને, એમાંથી શમન થઈ જાય છે, એમાંથી આપણે બચીએ છીએ. ખાલી આ એક મંત્રનો પાવર એટલો છે. એના પછી શરૂઆત કરે છે હરે કૃષ્ણ મહામંત્રની. અને જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર આપણે બોલીએ છીએ તો એને ધ્યાન રાખવાનું છે કે સંભળાય એ પ્રમાણે જપ કરવાનું છે. ઘણા બધા મનમાં ને મનમાં જપ કરતા હોય છે, તો શું થાય છે કે મન આપણું ચંચળ છે, મન આપણું ભટકાવી દે છે. મનમાં ને મનમાં જપ પોસિબલ થતું નથી. અમુક સમય આવે એટલે ઊંઘ આવવા માંડે છે. શું કામ? મનમાં ને મનમાં કરે છે ને એટલા માટે. ઘણા લોકો એવી રીતે કમ્પ્લેન કરે છે કે પ્રભુ હું કરું છું પણ મને ઊંઘ આવી જાય છે. શું કામ? કારણ મનમાં ને મનમાં કરે છે ને એટલે સંભળાય એ રીતે કરવાનું છે. કારણ જ્યારે તમને અવાજ સંભળાશે તો બે ફાયદા થશે. તમે શ્રવણમનો પણ લાભ લઈ રહ્યા છો અને તમે બોલો છો તો એનો પણ તમને લાભ થઈ રહ્યો છે. અને જ્યારે તમે જોરથી બોલશો ને તો તમારું કોન્સન્ટ્રેશન રહેશે કે તમે શું બોલી રહ્યા છો. એટલે બહુ મહત્વનું છે કે એને સંભળાય એ રીતે બોલવાનું છે. દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જરૂરી છે. ઘણા બધા ગાયમાં મંત્ર એમ બોલતા છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આવી રીતે નથી કરવાનું. કોન્સ્ટન્ટલી ધ્યાનથી, ભલે 10 માળા ન થાય, 1 માળા થાય, પણ પ્રોપર કરવાની છે. ભલે સમય લાગે સ્ટાર્ટિંગમાં, વાંધો નથી, પણ પ્રોપર ઉચ્ચારણ કરવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ રીતે પ્રોપર ઉચ્ચારણ દ્વારા આપણે બોલવાનું છે. આપણા સ્પીડના લેવલ ઉપર, કે આપણને એટલી સ્પીડ ફાવવી જોઈએ કે જેનાથી ઉચ્ચારણ પ્રોપર નીકળે. વધારે ઘાઈમાં જવાની જરૂરત નથી. અને જ્યારે મંત્ર બોલે છે ત્યારે આપણે વિઝ્યુઅલ કરવાનું છે કે આપણી સામે શ્રી શ્રી રાધા ગોવિંદજી ઉપસ્થિત છે અને ત્યારે આપણે આ મંત્ર કરવાનું છે. તો આપણે તુલસીજીને સામે મૂકી અને એમની સામે પણ મંત્ર કરી શકે છે. કેવી રીતે? તો કે આદર ભક્તિની સાથે અને એકાગ્ર થઈને જપ કરવાનું છે. કોઈ પણ જગ્યાએ બેસીને
જપ કરી શકીએ છીએ આપણે. અહીંયા શું કીધું છે કે જપ જે છે એવું નથી કે મંદિરમાં સામે જ બેસીને કરી શકાય. તમે કોઈ પણ જગ્યાએ એ જપ કરી શકો છો. ટ્રાવેલિંગ કરી રહ્યા છો તમે જપ કરી શકો છો. ક્યાંય તમને સમય મળી રહ્યો છે 10-15 મિનિટનો, તમે જપ કરી શકો છો. તમે એરપોર્ટ ઉપર વેઇટિંગ કરી રહ્યા છો, તમે જપ કરી શકો છો. તમે રેલવે સ્ટેશન ઉપર બેઠા છો, તમે જપ કરી શકો છો. ઓલ ઓવર જગ્યાએ તમે જપ કરી શકો છો. બરાબર. આગળ શું કીધું છે? કોઈ પણ દિશામાં મુખ રાખીને જપ કરી શકો છો. કારણ બધી જગ્યાએ ભગવાન છે, આપણને બધું ખબર છે, બધું છે જ ભગવાનનું. તો કોઈ પણ જગ્યાએ મુખ રાખીને જપ કરી શકીએ છીએ આપણે. અમુક લોકોને હોય કે પૂર્વ જ સાઈડ કે ઉત્તર જ સાઈડ, એવું કઈ અહીંયા નથી. કોઈ પણ જગ્યાએ આપણે મુખ રાખીને જપ કરી શકીએ છીએ. આગળ શું કીધું છે કે કોઈ પણ સમયે કરી શકો છો. આપણને એવું થાય કે સવારે નથી થઈ મારી જપમાળા, બપોરે કરી લઈશ, બપોરે નથી થઈ સાંજે કરી લઈશ, સાંજે નથી થઈ રાતના કરી લઈશ, કરી શકાય છે. જો કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરવાનું વધારે મહત્વનું છે. કારણ કે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે કે સૂર્યાસ્તની પહેલાનો 1.5 કલાક, એટલે એ 1.5 કલાક પછી સૂર્યાસ્ત થાય. સૂર્યાસ્તની પહેલાનો જે 1.5 કલાક છે એ ટાઈમે એટમોસ્ફિયર પણ શાંત હોય છે. અને આપણે કહીએ ને કે એ એક એવી સિચ્યુએશન છે કે જ્યારે આપણે સીધા ભગવાન સાથે કનેક્ટ થઈ શકીએ. કારણ એ સમયે બધા સુતેલા હોય. તમે માર્ક કરજો, બધા સુતેલા હોય છે એ ટાઈમે. અને એ ટાઈમે જો તમે જપ કરો છો તો એ તમને ફળ આપે છે. કેવી રીતે? આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ. સવારે તમે ઉઠ્યા, સવારે ઉઠવાની સાથે તમે એકાદું ગીત સાંભળી લીધું, કોઈ પણ ગીત, જનરલ ભૌતિક જગતનું. આખો દિવસ તમે એ ગીત બોલતા હશો, ચાલતા ફરતા. તમને એમ થશે યાર ક્યાં મેં સાંભળી લીધું યાર, આખો દિવસ મોઢામાં આ જ આવે છે. થાય છે એવું? ઘણા બધા એક્સેપ્ટ કરશે. થાય છે? હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ. કોઈ સાથે નથી થતું આવું? હા, તો એવું થાય છે ને. શું કામ થાય છે? એની પાછળનું રીઝન છે. સવારે તમે છે ને આ સાંભળી ગયા છો. જે વાત પહેલા તમે સાંભળેલી છે ને એ તમારા મગજમાં રહી જાય છે. અને તમારું મન અને મગજ પછી એના ઉપર વર્કઆઉટ કરતું હોય છે. તો સવારે ઉઠીને જો તમે ભગવાનનું સ્મરણ કરી લીધું, મંગળા આરતીની પહેલા તમે જપા સેશનમાં જોડાઈ ગયા, તો તમારો આખો દિવસ તમને પણ યાદ નહીં હોય તમે કેટલી વાર ભગવાનનું નામ લઈ લીધું છે. આ બહુ મહત્વનું છે. બીજી બાબત, જે તમે સવારે કરો છો, જો તમે સવારે તમારી શરૂઆત જ તમારી ભગવાન સાથે થશે ને, તમારો આખો દિવસ જોજો તમે કેવો જાય છે. આખો દિવસ તમારો સાત્વિક જાય છે. તમને જલ્દીથી ગુસ્સો પણ નથી આવતો. કારણ તમારી સવાર જ સારા એમાં થઈ છે. નવું સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે કે ઉઠવામાં પ્રોબ્લેમ થાય, પછી ઉઠી જાય તો પછી માળા કરવામાં પ્રોબ્લેમ થાય, તો એવા બધા પ્રોબ્લેમ થાય આપણને. પણ ભગવાને કીધું છે, શું કીધું છે? યથા યોગ્ય અભ્યાસ દ્વારા બધું શક્ય છે. એટલે યથા યોગ્ય અભ્યાસ યાદ રાખવાનું છે. તમે સ્નાન કરતા પહેલા અથવા પછી પણ જપ કરી શકો છો. ઘણા બધાને એમ થાય કે હવે ઠંડીની સિઝન છે, સવારના 3 વાગે ઉઠીને ક્યાં સ્નાન કરવાનું પ્રભુ, ઠંડી કેટલી હોય, એમાં તો ઉઠાય નહીં ને એમાં પાછું સ્નાન કરવાનું. તો કાંઈ ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે આપણે વિગ્રહ પાસે જવાના નથી. આપણે બહુ દૂર છે ને. આપણે ટેમ્પલમાં પણ જઈએ છીએ તો વાંધો નથી આવતો, કારણ કે આપણે કોઈને ટચ નથી કરતા. એટલે એ મહત્વનું છે, એ સમજવું જરૂરી છે. તો સ્નાન કરતા પહેલા અથવા તો સ્નાન કરીને પણ આપણે આ પવિત્ર નામનો જપ કરી શકીએ છીએ. બીજી બાબત, એટલે આપણે જો કન્ટિન્યુઅસ ખાલી જપ કર્યા કરશું તો આપણને કાઉન્ટિંગ નહીં ખબર પડે કે આપણે કેટલું કર્યું છે. એટલા માટે ગણતરી રાખીને જપ કરવાની ભલામણ કરવામાં આવે છે. ગણતરી શેના પર કરવાની છે? તો કે તુલસી માળા ઉપર. તુલસીજી એ ભગવાનને અતિ પ્રિય છે ને. જયારે આપણે ભોગ અર્પણ કરીએ છીએ તો તુલસી દળ જો એમાં મૂકવામાં ના આવે તો ભગવાને એક્સેપ્ટ કરતા નથી. એટલે તુલસી માળા ઉપર જો તમે જપ કરશો તો એ બહુ મહત્વનું છે. જેમની પાસે ન હોય એમને ગ્રુપમાં આજે લિંક મળશે તો એમાંથી તમે પરચેસ કરી શકો છો, મંગાવી શકો છો. અથવા તો તમારા નજીકના કોઈ ટેમ્પલ હોય ત્યાંથી પણ તમે લઈ શકો છો. જપ કરતી વખતે હવે શું નથી કરવાનું, કઈ કઈ બાબત આપણે ધ્યાન રાખવાની છે? તો કે મહામંત્રના એક ભાગનો જપ ન કરવો જોઈએ, કોઈ પણ એક જ ભાગ. એટલે કે અમુક લોકો એમ કરે હરે રામ રામ રામ. આ ધ્યાનમાં રાખજો. ઘણા લોકો કરે છે. મેં ઘણા લોકોને આના ઉપરથી કહીએ ને કે કીધેલું પણ છે કે આ ખોટું થઈ રહ્યું છે, ધ્યાન રાખજો એમ. તો ઘણા બધાને એવું થાય છે કે ફાસ્ટમાં કરતા હોય ને તો અમુક જ લાઈન બોલતા હોય, અમુક પછી સ્વાહા થઈ ગઈ હોય, તો એનો બેનિફિટ મળતો નથી. અને પછી તમે એવી રીતે કહો છો કે પ્રભુ મને કોઈ જ બેનિફિટ નથી મળતો, કારણ એ પ્રોપર વર્ક નથી થઈ રહ્યું, તમે પ્રોપર ઉચ્ચારણ નથી કરી રહ્યા. એટલે કોઈ એક ભાગનો જપ ન થવો જોઈએ, પ્રોપર એનું ઉચ્ચારણ થવું જરૂરી છે. કોઈએ જપમાળાના સુમેરુ મણકા એટલે કૃષ્ણ બીડ ઉપર જપ કરવાનો નથી. આ જો અહીંયા જે મણકો બતાડ્યો છે આના ઉપર આપણે જે ચૈતન્ય મહાપ્રભુનું જે નામ લઈએ છીએ, જેને પંચતત્વ મંત્ર કહીએ છીએ કે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત, આજ ખાલી આપણે અહીંયા લેવાનું છે.
બીજો મંત્ર લેવાનો નથી. અને પછી શરૂઆત કરવાની છે હરે કૃષ્ણ મહામંત્રની. એક બીટ ઉપર એક મંત્ર, બીજા બીટ ઉપર બીજો મંત્ર. અને જ્યારે 108 પૂરી થાય છે ત્યારે તમારે આને ક્રોસ કરવાનું નથી, તમારે આને ફર્સ્ટ કરી દેવાની છે. આજે લાસ્ટ છે એને ફર્સ્ટ કરી દેવાની છે, અને આજે ફર્સ્ટ છે એને લાસ્ટ કરી દેવાની છે. તમારે આને ક્રોસ કરીને આગળ વધવાનું નથી, કારણ કે આ સુમેરુ મણકો છે અને એને ક્રોસ કરી શકાય નહીં. એટલે એ વાત હંમેશા ધ્યાન રાખવાની છે. બીજી બાબત, આપણને બધાને ઘણી બધી આદત હોય કે સામે ટીવી ચાલતું હોય, હાથમાં મોબાઈલ હોય, કે કાંઈ વાંચતા હોય, કે કાંઈ મહત્વનું ચાલતું હોય, ઓફિસમાં હોય, તો આપણું ધ્યાન અડધું ત્યાં અને અહીંયા માળા કરતા હોઈએ આપણે. તો એનો લાભ થવાનો છે, તમારું કોન્સન્ટ્રેશન જ નથી, તમારું મગજ જ બીજી જગ્યાએ કામ કરી રહ્યું છે. તો કેવી રીતે એનું બેનિફિટ મળશે? એટલે પુસ્તક વાંચતી વખતે, અખબાર વાંચતી વખતે, કે ટીવી જોતી વખતે, કે મોબાઈલ જોતી વખતે આપણે જપ કરવાના નથી. પેલા આપણું શું કામ છે એ કામ પતાવી લેવાનું છે અને પછી જપમાં ધ્યાન લગાડવાનું છે. નહીં તો થશે એવું, અડધું મગજ અહીંયા અને અડધું મગજ ત્યાં. આ સમજાશે ને એમાં બેનિફિટ મળશે. જપ કરવાના ફાયદા શું થાય છે? કીર્તન કરવાના ફાયદા શું થાય છે? પાપની પ્રતિક્રિયાઓમાંથી મુક્તિ. જ્યારે આપણે જપ કરીએ છીએ ધીરે ધીરે, તો આપણામાં શુદ્ધતા આવે છે અને આપણને એ જ્ઞાત થાય છે કે આપણાથી ખરાબ બાબત શું થઈ રહી હતી અને આપણે એનાથી કેવી રીતે બચવાનું છે. તેમાંથી આપણી મુક્તિ થાય છે. આપણા જીવનમાંથી ખરાબ નેગેટિવ વસ્તુઓ બહારે પડે છે અને પોઝિટિવ સારી જે આપણા ઉદ્ધાર કરાવે એવી વસ્તુ આપણા જીવનમાં આવે છે. અનિચ્છનીય આદતો અને ખરાબ ટેવોથી આપણને રાહત મળે છે. આપણી વર્તમાન સ્થિતિમાં આપણે કોઈ પણ તરંગી વિચારોને ઈચ્છાઓના ગુલામ છીએ. શું થાય છે? આપણે જોઈ જઈએ છીએ, ફોર એક્ઝામ્પલ, કે સમજો હવે ઓલો ડ્રિંક કરે છે કે ઓલો સ્મોક કરે છે, હું જો એની સાથે 10 દિવસ 15 દિવસ રહીશ અને મારું મન ઉપર કંટ્રોલ નહીં હોય ને, તો હું તમને આવતા મહિને એની સાથે જ દેખાઈશ એ જ પ્રવૃત્તિ કરતો. પણ જો મારા મન ઉપર કંટ્રોલ હશે ને, તો હવે મારી સાથે 10 જણા બી ઉભા કરી દીધા ને, તો હું કોઈ દિવસે એ આદત નહીં લગાડું. ઉલટાનું હું એની આદત છોડાવી દઈશ. ડિપેન્ડ કરે છે તમે કેવી રીતે ભક્તિ કરો છો. લાસ્ટમાં આપણે આની ચર્ચા પણ કરશું. ચિંતા અને તાણથી મુક્તિ. જ્યારે તમે આ અનુભવ લેજો, તમને જ્યારે વધારે ટેન્શન આવી જાય, કેવી કઈ સિચ્યુએશન આવે ને, કીર્તન ચાલતું હોય ને, ત્યાં જઈને બેસી જજો થોડીક વાર માટે. તમે ભૂલી જશો કે આ ભૌતિક જગત છે શું. બધા અનુભવ છે એ કહું છું કે ભૌતિક જગત છે શું ને ભૂલી જાય છે. જેટલી વાર સુધી કીર્તનમાં હોય છે ને, ત્યાં જ મન રમી જાય છે. પછી થાય છે કે ઘરે જ નથી જવું. અને જ્યારે છોડીને તમે ત્યાંથી બહાર નીકળો છો, ટેમ્પલનો જ્યારે ગેટ તમે ક્રોસ કર્યો, કે પાછું તમારું મગજ પાછું ટેન્શનમાં. ચાલો, જ્યાં સુધી ત્યાં બેઠો તો ત્યારે તો કઈ જ ચિંતા નહોતી મને. બહાર નીકળો તો તમારા વિચારો ચાલુ થઈ ગયા. તો એટલા માટે જ્યાં સુધી તમે ભગવાનના સાનિધ્યમાં છો, ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. બધું ચિંતા એ કરે છે, આપણે કરવાની નથી. એટલે આપણે ખાલી એના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. મનની શાંતિ. ચિંતા જ નહીં હોય તો મનમાં શાંતિ જ હોય છે. તમે જોવો છો જેટલા પણ સંન્યાસીઓ છે, કેટલા એન્જોય કરતા હોય છે, નાચે, મસ્ત કીર્તન કરે, કેવા એન્જોય કરતા હોય છે. લાગે છે એમના ચહેરા ઉપર ટેન્શન દેખાય છે કોઈ દિવસે? કોઈ દિવસે નહીં દેખાય. ભગવાનના સાનિધ્યમાં છે, ચિંતા કરવાની જરૂરત જ નથી. વાસ્તવિક સુખ તો કે આ જ વાસ્તવિક સુખ છે જે મનને શાંતિ અપાવે છે. હરે કૃષ્ણના જાપ વિશે લોકોનું આપણે મંતવ્ય જોઈએ. હું 5 જ મિનિટ લઈશ, તમારી વધારે નહીં લઉં. ખરેખર ભગવાનને અનુભૂતિ કરવાની પ્રક્રિયા છે એમ કહી રહ્યા છે જ્યોર્જ હેરિસન. આગળ વધીએ. જ્યારે મેં હરે કૃષ્ણનો જપ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા માટે બધું જ થવા લાગ્યું હતું. જીન ક્લોડ હલીએ સૌથી નાના ડાયરેક્ટર છે. 29 વર્ષમાં જ એમણે મૂવીનું શૂટ કરેલું હતું. હરે કૃષ્ણનો જપ મારા જીવનમાં જબરદસ્ત અસર કરે છે. આલ્બર્ટ બર્ટ ફોર્ડ આજે છે એ અમરીશ પ્રભુ છે અને આ ફોર્ડના માલિક છે, જેમના દ્વારા માયાપુરમાં જે ટેમ્પલ થયું છે, વિશ્વનું સૌથી મોટું મંદિર, હિઝ હોલીનેસ જયપતાકા ગુરુ મહારાજ દ્વારા જે બનાવવામાં આવેલું છે, એમાં આમણે ફાળો આપેલો છે. આ એ જ છે. એમણે પણ શું કર્યું છે તો કે ઇસ્કોનમાં આવી ગયા છે. ક્યારે? જ્યારે આ બધું જ્ઞાન થયું. અને એમનું સ્ટેટમેન્ટ છે આ કે હરે કૃષ્ણનો જોબ મારા જીવનમાં જબરદસ્ત અસર કરી છે. અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ એનડી દેસાઈ, અપાર લિમિટેડ, જી અપાર લાઇટિંગ, સીએમએ ટ્યુબ્સ, અપાર ઇન્ફોટેકના માલિક છે. હું ઘણા વર્ષથી હરે કૃષ્ણનો જાપ કરું છું અને મને ક્યારેય વધુ આનંદદાયક બીજું કાંઈ મળ્યું નથી. કે છે આ જપ કરવાથી જ મને આનંદ પ્રાપ્ત થયો છે. ઋષિકેશ મફતલાલ સીઈઓ છે મફતલાલ ફેબ્રિક્સના. હરે કૃષ્ણનો જાપ કરતા મને મારા જીવનમાં બધા ઉતાર ચઢાવોનો સામનો કરવામાં મદદ મળી છે, જેમાં એક મહાન આત્મવિશ્વાસ અને મનની શાંતિ છે. સ્ટેટમેન્ટ સાંભળજો એ લોકોના શું છે કે ઉતાર અને ચઢાવનો સામનો કરવામાં મદદ મળી છે ખાલી હરે કૃષ્ણ મહામંત્રના જપથી. ડચની મોડેલ છે. જાપ મને ખરાબ ટેવ છોડી દેવામાં મદદ કરે છે. નેગેટિવિટી નીકળી જાય છે એનાથી. તેનાથી મારી વસ્તુઓની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. યુરોપના
પ્રખ્યાત મોડેલ છે વિકી ઓવર્ટન. હરે કૃષ્ણનો જાપ કરવાનું શરૂ કરીને હું જબરદસ્ત ખુશીની અનુભૂતિ કરું છું. બ્રુસ ક્લિનબર્ગ નૌસેનાના અધિકારી હતા. જીવન પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ વધુ તેજસ્વી છે હરે કૃષ્ણ ભક્તો સાથે જોડાવાનું શરૂ કર્યા પછી અને મહામંત્રનો જપ કર્યા પછી. શું કે છે? જીવનનો મારો દ્રષ્ટિકોણ વધુ તેજસ્વી છે, હું હજી મોટું વિચાર કરી શકું છું, એમ અહીંયા એ જણાવી રહ્યા છે. જાપ મને ભગવાનની નજીક લાગે છે. કોણ કે છે? ઇટલીના ટોચના ફર્નિચર ડિઝાયર માર્કો ફેરેની, એમનું સ્ટેટમેન્ટ છે આ. મહામંત્ર તણાવ, હતાશા અને અજ્ઞાનતાના મૂળને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને સારાપણાની રીતમાં નોંધપાત્ર વધારો કરે છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ખાતે સામાજિક સેવા કાર્યક્રમમાં માસ્ટર છે. હરે કૃષ્ણ મહામંત્રના જપની અસરોનો અભ્યાસ કરવા માટે એમણે સંશોધન કરેલું છે. જ્યારે હું તણાવમાં હોઉં છું ત્યારે હું ગીત ગાઉં છું. તે એક જ વસ્તુ છે જે મારી બેટરી ચાર્જ કરે છે, તે મારું મન સાફ કરે છે અને મને ફરી ધ્યાન કેન્દ્રિત કરે છે. શું કે છે? મને રિફ્રેશ કરે છે અને મને ચાર્જ કરે છે. બેટરીની જેમ મારું ચાર્જિંગ થઈ જાય છે કે છે, અને હું પાછો પાવર વાળો થઈ જાઉં છું. જ્યારે હું નર્વસ હોઉં છું ત્યારે મને મંત્રોચ્ચાર ખૂબ જ શાંત લાગે છે. હું નાની નાની બાબતોમાં ડગમગતો નથી. કોઈ પણ સિચ્યુએશન આવી જાય ને તો ડગમગતા નથી. કેમ? તો કે એ મંત્રનો ઉચ્ચાર કરે છે ને, એની સાથે ભગવાનની શક્તિ છે. હરે કૃષ્ણનો જાપ કરવો અને કૃષ્ણ ચેતના પર અધિકૃત પુસ્તકો વાંચવાથી મને ખૂબ શાંતિ મળી છે. રમેશ લાલ ટોરેન્ટોના હેલ્થ સ્પાના માલિક છે. તમે પણ જપ કરી શકો છો અને પોતાને ખુશ કરી શકો છો હરે કૃષ્ણ મહામંત્રની સાથે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે રામ હરે રામ રામ હરે રામ હરે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ.